ગુડ મોર્નિંગ સીતારામ. તો નવા વ્લોગમાં સ્વાગત છે આપણા બધાનું. તો અત્યારે આપણે બનાવીએ છીએ રસોઈ. તો રસોઈમાં જો કોબીનું શાક બનાવું છું અને સવારનું કામ કરી નવરી થઈ એટલે બપોર થઈ જાય. અને અત્યારે થઈ ગયા છે 11:30. ઘડિયા થોડીક વહેલી છે અને મારા બચ્ચા પાલટી આવી ગઈ છે. જો બધી જો કોણ કોણ આવ્યું છે, બધા આવી ગયા છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? બધા મજામાં? આ જો અમારો શેર આવ્યો તડકે. શેર તડકે દાજી જાય હો પાછો. હે આ 3 શેર છે. હા, આ તો શેર ગાંડો થયો છે. આ શેર તો જો એવું છે. તો આપણે કામ કરીને નવરા થયા તો બધા બાળકો આવી ગયા છે. રોટલી શાક બનાવશું, રોટલી થોડી વાર પછી બનાવીશ. ઘડીક હવે છોકરા સાથે મોજ મસ્તી કરશે ને અમારા ઓમોભાઈ બેસી ગયા છે. જો એણે માથામાં લીંબુ નાખ્યું છે. લીંબુ નાખી દે, નવરી હતી ને લીંબુ નાખ્યું ને પછી નાહી લેશે. બાળકો બધા ફેરા કરશે. આમ જો આ બધા મને પકડી પકડીને જ ફેરા કરશે. મારે આગળ પાછળ હાલવાય ન જવાનું, પછાડી આમ જો બધા ક્યાં જવું છે, મને હાલવા તો દો. હાલવાય નહીં દે. આમ બોલો પકડી પકડીને આમ જો આમ જો ઘોડતું પકડી રાખે. આમ જો તો આ પણ કઈ આ બધા મસ્તી થાય મારી યારે. બોલો કોઈ રમવા વાળું ન હોય ને મારી યારે મસ્તી કરે. આવું છે. ચાલો આપણે રસોઈ કરતા જઈએ. બચ્ચા પાર્ટી સાથે થોડી મોજ મસ્તી પણ કરતા જઈએ. કેમ તમારે બધા રસોઈ બનાવવાની છે? કિચનમાં આવી ગયા છો? આજો આજો. આઈ દે. કોને પૂછ્યું? શિવ કોને પૂછ્યું તે? આને એક છે ને ફ્રીજમાં ખબર પડી ગઈ ને ચોકલેટ છે એટલે આવીને સીધો ફ્રીજમાં બધાને વેચી દે. આમ અહીં તે કોને પૂછ્યું? શિવ કોઈ નહીં એમ એમ લેવાય? હે એમ લેવાય ચોકલેટ? ઈ કે તો મને પૂછીને લેવાય કે આંટી ચોકલેટ લઉં એમ કહું. અમુક પૂછ્યા વગર ન લેવાય ને. બેડ બોય કહેવાય કા પૂછ્યા વગર લઈ. આજો શિવ અને મૈત્રી. તમે બેન કોને પૂછ્યું? અને તને કોણે આપી? આજો અમારે અમારે ઓમ શિવને જોઈને તો તમારા બધાને માઇન્ડ ફ્રેશ થઈ જાય. કા ઓમ? હા, ઓમને જોઈને તો માઇન્ડ ફ્રેશ થઈ જ જાય. જો મનોરંજન મેન છે. કા ખાઈ જાવ હાલો બધા ચોકલેટ. હાલો ખાઈ જાવ. આમ જો ખાન કાગળ કચરા પેટીમાં હો. આજો આને ચોકલેટ જ નથી આપતી. રસોઈ આપણે પહેલાં જ બની જાય પણ જમવા કોઈ બે નહીં. અને અહીંયા જો અમારા ઓમભાઈ ધમુભાઈ બે બેસી ગયા છે. ધમુભાઈ આ હું મારું પાકીટ લઈને બેઠો. સીતારામ ધાર્મિકભાઈ આવી ગયા સ્કૂલેથી. એમ ને મારા પાકીટમાં શું કરીશું તું? ઓય સંભળાય છે? પાકીટ પૈસા શું કરવાસ? પાકીટ ખાખા ખોળા કરે છે મારે. લે અને આ જમીન નવરા થઈ ગયા ને અત્યારે છે ને બેડશીટ બદલાવું જ. જો આ અઠવાડિયે એકવાર તો બદલાવી પડે. આમ તો કંઈ મેલા ન હોય કેમ કે અમારા રૂમમાં કોઈ ઓછા આવે. ખાલી સાંજે હુવા પૂરતા હોય કેમ કે હું રૂમમાં ન હોય, બપોર હુવા પૂરતી હોય. અને ઓલા રૂમમાં એવું છે હું તો બહાર રીચ કે બેઠા હોય આખો એટલે કાંઈ મેલા ન હોય. પણ તો આપણે અઠવાડિયે ધોવા પડે. તમે ત્યાં બેડશીટ પાથરી દો અને સેટીની ચાદર ને અહીંયા બે ધોવા નાખી છે. અને સવારના કપડાં હજી કંઈ ફૂકાણા નથી. નતર મત લઈ લઈશ પણ મેં તો ઓલી ચાદર ને એવું ફૂકાશે ને ત્યાં કપડાં બધા ફૂકાઈ જશે. અને તો બહાર પેન્ટ ને એવું તડકે નાખ્યું છે. તો હાલ આપણે બેડશીટ પાથરી દઈ. કામ આજ તો કેટલું જ ખબર છે. મેહુલના કપડાં ઇસ્ત્રી કરવા દેવાના છે તો અહીં કાઢીને રાખ્યા છે એટલે ભૂલાય નહીં. ને છે ને મને ભૂલાઈ જાય. અને હવે પાછું લગ્ન ગાળો ચાલુ થાય છે તો લગ્નમાં જવાનું છે. સાંજે લગ્નમાં જવાનું છે મારે મેહુલને. તો કપડાં ઇસ્ત્રીવાળા કરવાના છે, દેવા જવાના છે. ઘરે એકાદી જોડી ઇસ્ત્રી કરવી પડશે. ઘણા કામ છે. અને ઓમભાઈ જો મારું કામ વધાર્યું છે. ખોખો એ મૂકી દીધું. બોલો હવે મારા મપાને એને જે જોતું હોય ને લઈ લે. પછી વધારાનું કામ આપણે કરવાનું. કામ વધાર્યા કરે. બધાને છોકરા આવવા દેશે. બધાને એમાં દેશે. આવો આવો ભાઈ. કેમ પાછળ દઈ? આવો ભાભી. અરે મારે પગે લાગવાનું. તમે મોટા છો. સીતારામ. કેમ છે? બસ સારું. તડકો લીધો કા? આ ફઈ પાછળ વઈ ગયા. આવો ભાઈ આવો. ફઈએ નક્કી કર્યું કે મારું નવું મકાન લઈને ત્યારે જવાનું. કા સીતારામ? સીતારામ. કેમ છે? હારું? હાલો ગયા અંદર તડકાના. અત્યારે જો અમારે મહેમાન આવ્યા છે ને મહેમાનમાં છે ને મારા ફઈ છે, મારા મોટા ફઈ. કા ફઈ? આ કેટલા વર્ષે આવ્યા ફઈ પાછા?
મારું નવું મકાન ઓલો ફ્લેટ લીધો ત્યારે આવ્યા હતા આપણે બે સાફ કર્યું હતું એ જયારે નવો ફ્લેટ લીધો ને ત્યારે ફઈ આવ્યા હતા ને પાછું નવું મકાન લીધું ને ત્યારે ફઈ પાછા આવ્યા કા ફઈ એટલે ફઈ નક્કી કર્યું પ્રજ્ઞા મકાન લઈને ત્યારે જવાનું એમ બરાબર છે તો જોવા તો આવું જોઈએ થોડું હા તો આ મારા સગા મોટા ફઈ છે સૌથી મોટા કા ભાઈ અને પછી બે ફઈ છે એમાં બે ફઈ રહ્યા અમારે એક ફઈ તો ઓફ થઈ ગયા એક ફઈ ઓફ થઈ ગયા આને કેમ નથી બંધ કરી દીધું અમારે ફઈ પણ તડકાના નીકળ્યા અત્યારે જો તડકો કેવો છે બહાર જો ના મારા જો ભત્રીજો આ મારો ભત્રીજો કા તમે ફઈ ભત્રીજો હાય તો કરી દે હાય કરી દો હાય કરી દે હાય દરવાજા બંધ કરીને સુઈ જાઉં આ મારા ભાભી છે હાય અને ઓમભાઈ બે બેસી ગયા જો આ ભાઈને મજા આવી ગઈ છે કે જો તારા જેવું ટેડીસ છે ને હાલો ઘણા ટાઈમે પછી ફઈ મળ્યા છે ફઈ ઘણા વર્ષ પછી આવ્યા ફઈ મેં ફ્લેટ લીધો ને ત્યારે આવ્યા હતા ત્યાર પાછા જ મકાન લીધું ને ત્યારે આવ્યા આ વખતે થોડાક મોડા પહોંચ્યા આ તો ફઈ કહું મોડા પહોંચ્યા એમ નગર પાછું સાફ કરવા હા આ તમારી મમ્મી પહોંચી ગયા નહીં સાફ કરવા તો હાલો આપણે ફઈ આવ્યા ઘણા ટાઈમ પછી તો ફઈ સાથે બેસી ઘણા વર્ષ પછી આવ્યા મારા ઘરે સુરત લગભગ મેં ફ્લેટ નવો લીધો ને ત્યારે ફઈ આવ્યા હતા ત્યાર પછી આજે પાછું નવું મકાન લીધું ત્યારે આવ્યા આપણે કેટલા વર્ષ ભાઈ ફઈ 15 વર્ષ થયા છે નહીં થયા હોય 15 વર્ષે ફઈ પાછા આવ્યા કા હા ઓમ નાનો હતો ત્યારે ઓમ 2 વર્ષનો હતો અત્યારે 17 વર્ષનો થયો એટલે 15 વર્ષ થયા અમારા ફઈ છે ને 15 વર્ષે મારા ઘરે આવ્યા પહેલી વાર આવ્યા ત્યારે ફ્લેટ અને પાછા અત્યારે એટલે ફીટ 15 વર્ષ થયા જો ફઈને આવ્યા હતા તડકાને આવ્યા હતા તો અત્યારે બધા ફૂટા છે અને હું છે ને કપડાને ઢગલો લઈને બેઠી છું અડધા કપડાં લીધા છે અને અડધા રૂમમાં છે તો રૂમમાં કંઈ લેવા ગઈ નહીં ત્યારે અડધા પડતા કપડાં મૂકેલી તો ફઈને જાગે ત્યાં સુધી પછી વિડીયો એડિટિંગને બધું કરી નાખી અને ઓમભાઈ અમારે જોબ પર ગઈ ગયા અને દમભાઈ તો આવશે 6:30 સેટ આવશે અને મેં બધે જમીન લઈ ગયા જ્યાં મારા ભાભી જાગી ગયા છે ને સરસ મજાના તૈયાર થઈ ગયા છે જો અને બાવલું હું તો જો અમારું 2 ગાડી લઈને આવજો કેવું હું તો સુંદર ને મારા ભાભીને જવું શોપિંગ કરવા કેમ સુરત આવ્યા શોપિંગ કરવા તો ચાલો મારા ભાભીને છે ને હું લઈ જાઉં છું બરોડામાં શોપિંગ કરવા તો ચાલો બધા શોપિંગ કરવા કેમ હું છે ને અત્યારે ગઈ હતી ભાભીનું પર્સમાં છે ને ચેન નીકળી ગઈ હતી આવી ઉપરની તો એ સારું કરાવવા ગઈ હતી પછી મેહુલના કપડાં જો ઇસ્ત્રી કરાવીને એક જૂઠ લેતી આવી અને કેળા અને ફઈને એના માટે સોડા લેતી આવી દાવતની અને હારા આઈબ્રોય કરાવતી આવી બધા કામ પતાવતી આવી કેમ કે ફઈને જવું તો બરોડામાં પણ કંઈ પછી મેળ આવ્યો નહીં એટલે પછી ન ગયા અને મારા ફઈની જો અહીં બેઠા છે એ મસ્ત ફઈને મજા આવી ગઈ સિસકા ખાન ક્યાં ભાઈ ના રે ના અને અહીંયા જો મારા ભાભીને બેઠા નાસ્તો કરે એકલા હા હાલો ભાઈ તું નાસ્તો કરવા દઈશ ભાઈને હે મારા ભાઈ જો ફોનમાં પડ્યા છે તો હાલો ઘડી વાર પોરો ખાઈ પાણી પીને 6 વાગી ગયા ઘરે પહોંચી ગયા અમારે છે ને અત્યારે જવાનું છે મારે ફઈને લઈને મારા બેનના ઘરે કેમ કે ફઈને લઈને ત્યાં જમવાનું છે અને મારે મેહુલના જવાનું છે મેરેજમાં ધાર્મિક ભાઈને કંઈ આવવું નથી તો ધાર્મિક ભાઈ માટે છે ને હું ભાખરી બનાવું છું એક જ ખાઈ પણ તો એક નાની બનાવી નાખી પછી કદાચ ભૂખ લાગે તો ખાવા થાય જો કે ન જ ખાઈએ અમારે એક ભાખરીથી ઓછું ખાય પણ વધારે નહીં ફિક્સ જ તે અને શાક બનાવી નાખ્યું છે ડુંગળી બટેટાનું એ 2 ખાટું શાક કરવું મને કંઈ શાક નહોતી લાવી પછી ભાખરી બનાવીને પછી હું તૈયાર થઈ જાઉં મેં લઈ આવે છે મારે જે તૈયાર થવાનું બાકી જો કે પહેલાં સાડી કરી પછી વિચારી કહું ગાઉન પેલો તમે ટાઈમ નથી એટલો બધો અને ફળીની બહાર બેઠા છે તૈયાર થઈ ફળીની ભાભીને બેઠા છે બહાર તો ચાલો આપણે ફટાફટ ધાર્મિકભાઈ માટે જમવાનું બનાવી નાખીએ અને પછી રેડી થઈ જઈએ અમે જો મેહુલની વાટે છે હજી મેહુલને આવવામાં થોડીક વાર છે તો આ મા દીકરાએ જો ખજાનો ખોલ્યો અમારા ભાઈને છે ને રમકડા રમવા જ ક્યાં નવા રમકડા કાઢે જો મા દીકરો બે એને મમ્મીને હોત ને રમાડે હારો ઓ એવું છે ઈપો તારા જેવો છે ને જો બ્લેક બે જો તું ઈપો છો નહીં હે બસ છે બસમાં બેસીને ક્યાં જવું છે રાજકોટ કે બોમ્બે મુંબઈ જવું છે મુંબઈ કનેક્ટેડ અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે
કીજુભાઈ સીતારામ બેટા ઓળખાણ પડે છે સીતારામ. કોણ છે ધાર્મિક? જયાબા હો ઓળખી ગયો હો. આને કોણ આ કોણ છે ઓળખશો? રઈ મામાનો બાબો છે. આ રઈ મામાની ઘરવાળી છે. મામી છે ઓળખ ને. બાવલું ક્યારની તાર વાટ જોવે છે. એ ભાઈ મેં કીધું એકલો એકલો રમે જતા રહી ગાડીથી. એ ભાઈ આવ્યો આમ જો ધાર્મિક ભાઈ આવ્યો. સીતારામ તો કર ભાઈ ને ભાઈ સીતારામ કર. ભાઈ ને ભાઈ આવ્યા. આ ભાઈ આવ્યો મોટો ભાઈ સીતારામ કર એમ. એને થોડીક વાર અજાણું લાગે ને. અને અહીંયા જો મારા ફઈ જો મારો બ્લોગ જોવે છે બેટા બેટા જો. અને અમારા ભાભી જો ચેનલ જોવે છે મારી. થેન્ક યુ. આજે હોલસેલમાં સાડી લેવા ગયા એટલે જોઉં છું. હા હું તમે ભાઈ સારું આજ કેમ મોડો આવ્યો? હું ને આવું આવી હતી મેં ફોન કર્યો કીધું તાર સરે મેં ફોન કર્યો મેં 6 વાગ્યા મેં તું છૂટી ગયો છે તે સાહેબ કે 7 વાગે છૂટશે તો વહી આવી. એવું હતું એને કોઈ નહોતું કીધું અચાનકથી એમ કીધું આજ 7 વાગે એમ. તે મને એમ કીધું તું કહેતો હતો ને 6 વાગે એમ તે મેં હાલ ધાર્મિકને લેતી જાઉં હું આવી હતી બાજુ કપડાં ઇસ્ત્રીને લેવા મામીનું પર્સ આપ્યું હતું એટલે આવી હતી. કેવું કર્યું કર કેમ કરે એ તો કે એમ કે કેમ કરે ઉપર કેમ કરે ઘા કરે પણ હાથ કેમ કરે પણ એક્શન તો બતાવી. એ તો પૈન બતાવી દે કેમ કરે મન મોજીલો છે. મોજીલો છે. અમારા ધાર્મિક બેન જો જમવાનું આપી દીધું. અમે જો બધા તૈયાર થઈ ગયા છીએ ને હવે જાય છે અમારા બેનના ઘરે. જો ફઈને બધા નીચે ઉતરે છે અમારા ભાભી જો નીચે ઉતરી ગયા છે. તો હાલો હવે બેનને બધાને મળી આવી કે તને યાદ નથી તો અમે પહોંચી ગયા છે અમારા બેનના ઘરે. આ અમારા બેનનું ઘર છે જો. અને આ અમારા ભાભી જો દિશુને બધાને મળે છે જો અમારા દિશુબેન આવી ગયા છે. સીતારામ હારું અમારા બકલા બેન આવ્યા જો. અને અમારા ગૌતમ કુમાર આવી ગયા જો હારું. હાય દેવાંશુ ગૌતમ બોલાવે તમને. હવે બેનને ત્યાં પહોંચી ગયા છે ને અમારા બેનને છે ને ચાનું છે ખાખી ચા તમે નામ તો સાંભળ્યું દેશે. જા ઓર્ડરની તૈયારી ચાલે જો આ બધા ઓર્ડરમાં જાય ને. આ અમારા ગૌતમ બાપુ અમારે જો અહીં સેટઅપ ચાલુ છે. મેહુલ ને ઓમી આવી ગયા છે. અમારે ચાના ઓર્ડરની તૈયારી હાલે જો આમાં છે જાય બધી તૈયારી હાલે છે. અમારા ગૌતમ કુમાર છે ને ચાના ઓર્ડર લેશે કોઈને દેવો હોય તો કહેજો. ખાખી ચા છે જો આ બધી તૈયારી જો બધી તૈયારી અહીંયા જો બધા બેઠા છે. અહીંયા જો અમારા ભાનુબેને જમવાનું બનાવી નાખ્યું છે બધા માટે જો. ભાનુબેન બે ગયા પલોઠી વાળી દેરાણી જેઠાણી બે જો. આ બે દેરાણી જેઠાણી છે. આ જો ચંગા મંગા આ જો અમારું શું કરવું છે તારે બંધ કરવી છે લ્યો કરી દીધી કે ચાલુ કરશો. અરે ભગવાન આ અમારા ભાનુબેનનો બેડરૂમ છે જો. રાધા કૃષ્ણ કેટલા મસ્ત મૂક્યા જો. અમે જો ભાનુબેનના ઘરે આવી ગયા છે ને આ બે જો બે દેરાણી જેઠાણી અમારા ભાનુબેન પાપડ શેકે છે ને એમના જેઠાણી છે ચેતનાબેન. અને આમ જો ફઈની બધા બેઠા છે ને જમવાની તૈયારી થઈ ગઈ છે. તો ચાલો આપણે બેસવાનું જમવા તો ચાલો થોડો સાઈડ થઈ ગયો દેવાંશભાઈ ગાડી બતાવે છે. ચાલો આજ બસ કર દે એવું છે ગાડી છે દેવાંશુ. એમાં દેવાંશુની ગાડી જો તો એરોપ્લેન છે. દિશુબેન જો મુખવાસ લઈ આવ્યા. ઉપર થઈ જાય બધા જમી લીધું તું પછી બેઠા ને હવે આવી ગયા બધા આગાસી ઉપર આટો મારવા. જો અહીંયા મારા ભાભી બે ગયા મસ્ત ખુરશી લઈને. અને અહીંયા જો બધા આને જો ચુપચુપ ગાડી આવેલી છે ભાઈ ચુપચુપ ગાડી બનાવી છે જો. બધા જો અગાસી પર આટો મારવા આવી ગયા છે.
અમારા આનંદની બેન આવી ગયા છે ને દેવાંશુભાઈ જો ગાડી ખેંચે છે. અને અહીંયા જો ફઈ ભત્રીજી બે વાતું લાગી ગયા સમજો. ફઈ ભત્રીજી વાતું કરે છે બે આમ સાંભળવી. આમ જો દેવાંશુ દિશુ ની આમ જો ભાઈ બે ગયા છે. આ ભાઈની ગાડી ચાલે મસ્ત. મજા આવે છે ને ગાડી ચલાવવાની? ગાડીનું પેટ્રોલ ખૂટી ગયું. એ તો હા મહિને જ જોતો. હું તો સુઈ ગઈ હતી કાકા પંખો કરીને. હા 5 ઉપર પંખો બરોબર. હું તો બહાર જ વહી ગઈ. હું તો એક ઉપર ન રાખું, બંને જ રાખું. દેવાંશુ આવા દેવાંશુ ને જ લેવાનું હોય. દેવાંશુ ટાટા કહી દો. ટાટા એને શું જોઈ છે? હાલો હવે બધા જો નીકળવાની તૈયારી કરે છે. હાલો આવજો ગૌતમ સીતારામ. એ બધા હારું હાલો આવજો સીતારામ. ભાઈ કે સીતારામ ભાઈ એને કે જાવું સમજો. આને અમે આવી ગયા છીએ ઘરે ને અમારા ભાઈ જો હજી રમકડા રમે છે. જો કા આમાં નમૂન રમકડા બહુ ગમી ગયા છે. ટોપલી આવી ટોપલી ઉપાડી જો. અને અહીંયા જો પથારી થઈ ગઈ. એકલો એકલો રમે હે નમૂ. રાતના 1 વાગે 2 વાગે ગમે ત્યારે રમે. રાતના રજા છે. બસ છે મંકી છે. એલા જો ફઈ હવે સુવાની તૈયારી કરે છે ને અહીંયા જો બધાની પથારી થઈ ગઈ છે. અને મારા ધાર્મિક ભાઈ આવી ગયા છે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો તમને અમારા બ્લોગ ગમ્યા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ. ગુડ નાઇટ સીતારામ.